તો અહીં તમે નિહાળી રહ્યા છો ભૂતોના પ્રદર્શન જે અલગ અલગ આવી રીતે મૂકવામાં આવેલા છે, અહીં તમે નિહાળી રહ્યા છો. તો અહીં વોટર શોનું પણ આયોજન કરેલું છે અને ખૂબ જ સુંદર મજાના અહીં મૂર્તિઓ યમુના અને સરયુની મૂકવામાં આવી છે. તો જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છે તો બધાને જય માતાજી. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવામાં. તમે જોઈ શકો છો મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. સાથે જ અહીં અલગ અલગ પ્રદર્શનો પણ મૂકવામાં આવશે. સાથે બાળકો માટે બાળનગરી પણ બનાવવામાં આવી છે. તો આજે આપણે બાળનગરીમાં સાથે હોર સિટી પણ બનાવવામાં આવી છે. તો મિત્રો આપણે જોઈએ આજે અલગ અલગ જે પ્રકૃતિ અને ભગવાન સ્વામિનારાયણના જે અલગ અલગ પ્રદર્શનો મૂકવામાં આવશે તેના સંપૂર્ણ દર્શન કરીશું. તો વિડીયો બનાવી જો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગેટની સામેની બાજુમાં. તો તમે જોઈ રહ્યા છો અહીં સુંદર મજાનો ગેટ બનાવવામાં આવ્યો છે. સાથે જ અહીં પાણીના ફુવારા પણ મૂકવામાં આવ્યા છે. તો મિત્રો અહીં આવવા માટે તમારે જે સમય છે પ્રદર્શન જોવા માટેનો તે તમને અહીં જોવા મળશે. તો મિત્રો અહીં સવારે 10 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધીની ટિકિટ દર 20 રૂપિયા રાખવામાં આવ્યો છે. તો મિત્રો અહીંથી આપણે ટિકિટ લેવાની છે. તો મિત્રો આપણે અહીંથી 2 ટિકિટ લઈશું, ત્યારબાદ આપણે પ્રદર્શન જોવા જઈએ. તમે જોઈ શકો છો ટિકિટમાં પણ દિવ્ય પ્રદર્શન લખેલું છે. તો મિત્રો આપણે અહીંથી ગેટમાં પ્રવેશ કરીશું, ત્યારબાદ અહીં ટિકિટ જમા કરાવીને આપણે આગળ પ્રદર્શન જોવા જઈશું. તો મિત્રો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો બાળનગરી. તો મિત્રો અહીંથી આપણે પ્રવેશ કરીએ અને ખૂબ જ સુંદર મજાના જે પ્રાકૃતિક પ્રદર્શન મૂકવામાં આવ્યા છે તે નિહાળીશું. તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. ચેનલને નવા સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો. તો મિત્રો અહીં જોઈ શકો છો તમે રેલગાડી સાથે જે અલગ અલગ પ્રદર્શનો મૂકવામાં આવ્યા છે તે તમે નિહાળી રહ્યા છો. તો મિત્રો અહીં ખૂબ જ સુંદર મજાની પર્વતો માથે પવન સખીઓ પણ ફરી રહી છે, જે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો ખૂબ જ સુંદર મજાનું પ્રદર્શન આપ નિહાળી રહ્યા છો. ત્યારે અહીં જે 4 લાઇન રસ્તો પણ બનાવવામાં આવેલો છે, સાથે ત્યાંથી રેલગાડી પસાર થાય તેવું પણ મૂકવામાં આવ્યું છે. મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું જે આ ચિત્ર આપ નિહાળી રહ્યા છો. તો મિત્રો આપણે અહીં ગૌ માતાના દર્શન કરી રહ્યા છીએ, સાથે કૃષ્ણ ભગવાનને પણ આપ દર્શન કરી રહ્યા છો. ખૂબ જ સુંદર મજાની કૃષ્ણ ભગવાનની પણ મૂર્તિ મૂકવામાં આવી છે ગૌ માતાની સાથે. ને મિત્રો અહીં બળદગાડું જે તમે જોઈ, ખૂબ જ સુંદર મજાના બળદો સાથે ગાડું પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે. સાથે જ આ બાજુ કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ મૂકવામાં આવી છે, જે આપ નિહાળી રહ્યા છો. તો મિત્રો અહીંથી આપણે જે અલગ અલગ પ્રદર્શન સાથે જ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી રહ્યા છીએ. તમે ઉપર વાસી શકો છો ને જોઈ શકો છો મહુવામાં માલર નદીના કાંઠે સ્નાન કરતા સ્વામિનારાયણ ભગવાન. સાથે જ આગળ આપણે જઈએ તો તમે જોઈ રહ્યા છો અહીં પણ ખૂબ જ સુંદર પ્રદર્શન માટે ભગવાન, અને માથે મિત્રો લખવામાં પણ આવ્યું છે મહુવાના પીતાંબર શેઠનો ભાવ જોઈ સાકર ટોપરો સ્વીકાર કરતા સ્વામિનારાયણ ભગવાન.
તો મિત્રો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીને આપણે વોટર શોમાં આવી ગયા છીએ। તો મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો આશ્રમ બનાવવામાં આવ્યો છે, સાથે જ અહીં બતકો પણ મૂકવામાં આવ્યા છે, સાથે જ આ બાજુ પશુઓને પક્ષી પણ મૂકવામાં આવ્યા છે અને ખૂબ જ સુંદર મજાનું પ્રદર્શન આપણે નિહાળી રહ્યા છો। ત્યારબાદ મિત્રો આપણે આગળ જે હોર્સ શો મૂકવામાં આવ્યો છે તેને પણ જોવાના છે, તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો। તો મિત્રો આ બાજુ જે આપણે નદીઓ યમુના અને સરયુ દેવી છે જેની મૂર્તિઓ પણ અહીં મૂકવામાં આવી છે, ખૂબ જ સુંદર મજાનો વોટર શો પણ થાય છે। તો મિત્રો વોટર શો થી આગળ વધતા આપણે પ્રાકૃતિક સૌંદર્ય સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્રના પણ દર્શન કરવાના છે, સાથે જ અહીંથી વોર સિટી પણ શરૂ થઈ રહી છે। તો મિત્રો આપણે પહેલા તો ભગવાન સ્વામિનારાયણના અલગ અલગ સ્વરૂપના દર્શન કરીશું, ત્યારબાદ આપણે વોર સિટી જે બનાવવા આવી છે તેને પણ જોવાની છે, તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો। તો મિત્રો અહીં આપણે જે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રને અલગ અલગ પ્રદર્શનો મૂકવામાં આવ્યા છે તેમના આપણે દર્શન કરી રહ્યા છીએ। તો કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં। તો મિત્રો અહીં ભાવિ ભક્તો માટે જળ અભિષેક માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તો તમે અહીંથી જળ અભિષેક કરશો તો તમારે સીધું જ ભગવાનની ઉપર જ પાણી આવે તેવી વ્યવસ્થા કરી છે। તમે જોઈ રહ્યા છો, તમને થોડુંક નજીકથી દેખાડવાનો પ્રયત્ન કરીશ, તો વિડીયોમાં બના રહેજો। તો મિત્રો તમે થોડી વારમાં જોશો તો આ ભાઈ અહીંથી જળ અર્પણ કરશે તો સીધું જ ભગવાનની મૂર્તિ માટે આવે છે જે તમે નિહાળી રહ્યા છો। તો બોલો જય સ્વામિનારાયણ ભગવાન। તો મિત્રો અહીં આપણે આવી ગયા છીએ હોર્સ સિટીમાં, તમે જોઈ રહ્યા છો તો અહીં અલગ અલગ એમ કહેવાય કે હોર્સ સિટી જેને આપણે ભૂત કહીએ। તો અહીં મિત્રો આપણે બાળકો સાથે આવું તો બાળકોનું ખાસ ધ્યાન રાખવું। ખૂબ જ સુંદર મજાની હોર્સ સિટી બનાવવામાં આવી છે અને અલગ અલગ ભૂતના પ્રદર્શનો પણ અહીં મૂકવામાં આવ્યા છે, તો તમે વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો। તો મિત્રો આવી રીતે અહીં કાંક પ્રદર્શનો મૂકવામાં આવ્યા છે જે આપ નિહાળી રહ્યા છો। મિત્રો આ વોર સિટી છે, તમે જોઈ રહ્યા છો તો અહીં બાળકો સાથે લાવો ત્યારે બાળકોને પાસે રાખીને
આ અલગ અલગ પ્રદર્શનો જોવા માટે ખાસ વિનંતી છે, જેથી કરીને બાળક ડરી ન જાય તેની ખાસ કાળજી રાખવી. તો મિત્રો, આ પ્રદર્શન જોવા માટે તમારે સમયની તમને ખબર છે, સાથે જ 20 રૂપિયા ટિકિટ પણ રાખવામાં આવી છે. એનો સમય સવારે 10 થી રાત્રિના 11 વાગ્યા સુધી તમને શો શરૂ જ હોય છે. ત્યારબાદ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ આપણે તારીખ 8 થી શરૂ થયો છે, જે 16 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. તો મિત્રો, જે આ પ્રદર્શન છે તે આપણે બાળનગરી બનાવવામાં આવી છે, તેના છેલ્લા પડાવમાં આવશે. સાથે જ અહીંથી આપણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી ત્યારબાદ આગળ આપણે ગ્રાઉન્ડ તરફ જઈએ અને અલગ અલગ અહીં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિઓનું પ્રદર્શન મૂકવામાં આવે છે, તે આપણે નિહાળી રહ્યા છો. તો મિત્રો, આપણે પ્રદર્શન બાળનગરી જોઈને સીધા જ આવી ગયા છીએ ગ્રાઉન્ડમાં. તો વિડીયો શેર કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું. જય માતાજી, જય સ્વામિનારાયણ ભગવાન.